વેકેશન ખુલી ગયું છે। હવે તમને એમ થશે 2 દિવસ થઈ ગયા, વેકેશન ખુલી ગયું, આ સીટી જ્ઞાન સાધનાનું હજી કંઈ મેરિટ આવેલું નથી। આ પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોગ્રામમાં આ બધી સ્કૂલ ચલાવતી હોય છે। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો તથા વાલીઓ, જો અત્યારનો આ વિડીયો બનાવવાનું એકમાત્ર એક કારણ છે કે ઘણા બધા વાલીઓનો તથા વિદ્યાર્થીઓનો ફોન આવે છે કે સર સીટીનું મેરિટ અને જ્ઞાન સાધનાનું મેરિટ, આ બંને મેરિટ ક્યારે આવશે? યુટ્યુબમાં જોનારા તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓને અત્યારે એક આ વિડીયો મારફતથી જાણ કરું છું કે જો કદાચ તમે અત્યારે સીટી અને જ્ઞાન સાધનાના મેરિટ લિસ્ટની રાહ જોઈને બેઠા છો, અત્યારે બધા વિદ્યાર્થીઓ અત્યારે સીટીના રિઝલ્ટની રાહ જોઈને બેઠા છે, પણ અત્યારે વેકેશન ખુલી ગયું છે, આજે બીજો દિવસ થયો છે, એટલે કે આજનો વિડીયો હું બનાવું છું 14 તારીખ થઈ છે, તો વિદ્યાર્થી મિત્રો 13 તારીખથી આ વેકેશન ખુલી ગયું છે। હવે તમને એમ થશે 2 દિવસ થઈ ગયા, વેકેશન ખુલી ગયું, આ સીટી જ્ઞાન સાધનાનું હજી કંઈ મેરિટ આવેલું નથી, તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમારે કોઈ પણ સ્કૂલમાં તમે અભ્યાસ કરો છો ત્યાં તમારે કન્ટિન્યુ અભ્યાસ રાખવાનો છે। સીટી અને જ્ઞાન સાધનાનું રિઝલ્ટ આવી ગયું છે અને મેરિટ પણ ટૂંક સમયમાં આવશે, એટલે કે 1-2 દિવસમાં મેરિટ આવવાની પૂરેપૂરી સંભાવના છે। પણ ઘણા વાલીઓનો એવો પણ પ્રશ્ન છે કે અમારે સ્કૂલ બદલવી છે, તો અમે શું બીજી સ્કૂલમાં એડમિશન લઈ લઈ? ઘણા વાલીઓને એમ પણ પ્રશ્ન છે કે બીજી સ્કૂલમાં એડમિશન લઈ છે, અમને એડવાન્સ ફી ભરવાનું કહે છે, 6 મહિનાની એડવાન્સ ફી ભરી દઈ પછી અમને પરત નહીં આપે। તો આ ઘણા બધા પ્રશ્નો છે અત્યારે બધા વાલીઓને, પણ આ બધા તમારા પ્રશ્નો સાચા પણ છે, કારણ કે તમને પણ એમ થાય કે અત્યારે વેકેશન ખુલી ગયું, 2 દિવસ થઈ ગયા વેકેશન ખુલ્યું અને હજી આ મેરિટનું કોઈ અતોપતો નથી। તો વિદ્યાર્થી મિત્રો તથા વાલીઓ, અત્યારે તમે જે સ્કૂલમાં અભ્યાસ કરો છો અને જો તમારે સીઈટીમાં સારા માર્ક્સ છે, જો જ્ઞાન સાધનામાં તમારે કદાચ ગમે એટલા સારા માર્ક્સ છે, તમારે સ્કૂલ તો બદલવાની નથી, એટલે કે ધોરણ 8 ઉપર જેને જ્ઞાન સાધનાની પરીક્ષા આપેલી છે તેમને તો સ્કોલરશીપ જ મળવાની છે। તમે કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરો, તમારે મેરિટ લિસ્ટ સાથે અત્યારે કોઈ સ્કૂલના એવો ઇસ્યુ નથી। જેમ અત્યારે સીઈટીમાં ધોરણ 5 ઉપર 6ઠ્ઠા ધોરણથી એડમિશનના વિદ્યાર્થી તથા વાલીઓને જે અત્યારે ઇસ્યુ થાય છે, એવા જ્ઞાન સાધનાના સ્ટુડન્ટને કોઈ એવો ઇસ્યુ નથી। એટલે કે તમે કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરો છો, જ્ઞાન સાધનાના જે સ્ટુડન્ટ છે તેમની વાત છે, તો તમે અત્યારે કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરો છો, તમને તો ખાલી શિષ્યવૃત્તિ મળવાની છે, તો તમે એઝ અ કન્ટિન્યુ રાખો। હવે વાત કરીએ સીઈટીની, તો વિદ્યાર્થી મિત્રો સીઈટીમાં જો તમને પહેલો પ્રશ્ન એવો થતો હશે કે વેકેશન ખુલી ગયું છે, 2 દિવસ થઈ ગયા છે, અમારે બીજી સ્કૂલ બદલાવી છે, પણ કહે છે કે અત્યારે જે સ્કૂલમાં અભ્યાસ કરે છે હવે અમારે બીજી સ્કૂલ બદલાવી છે, તો અમે બદલાવીશું, તો અમારે ત્યાં ફી ભરવી પડશે। સીઈટીમાં સારા માર્ક્સ થાય છે, પાસ થઈ જશે, આગળ સીઈટીમાં એડમિશન પણ મળી જશે, સ્કૂલવાળા અમને ફી પરત નહીં આપે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જે પણ વાલીઓને થાય છે, તમારે અત્યારે કોઈ પણ સ્કૂલ બદલાવો છો તો ત્યાં પહેલાં તમારે ક્લિયર કહી દેવું કે મારે આ રીતે છોકરાને સારા માર્ક્સ છે સીઈટીમાં, ટૂંક સમયમાં મેરિટ આવશે, ટૂંક સમયમાં એને સ્કૂલ પણ એલોટ થશે, તો આ કન્ડિશનથી તમારે કોઈ પણ સ્કૂલમાં એડમિશન લેવું, જેથી કરી આગળ તમને સીઈટીમાં એડમિશન મળે છે। તો આ જ્ઞાન શક્તિ સ્કૂલમાં જો તમે એડમિશન લ્યો છો, તો અત્યારે તમે કોઈ સ્કૂલ બદલાવેલી છે તો ત્યાં પણ આગળ તમારે ભવિષ્યમાં ઇસ્યુ ન થાય। બીજી વાત કરીએ તો કદાચ અત્યારે કોઈ વાલીને એમ પણ પ્રશ્ન થતો હશે કે આ સીઈટીમાં જવું કે ન જવું, નવોદયમાં જવું કે ન જવું। હવે જો નવોદય જેવી જ આ સીઈટી છે, એટલે કે નવોદય કેન્દ્ર સરકારની છે, સીઈટી છે એ ગુજરાત ગવર્મેન્ટની છે, તો વિદ્યાર્થી મિત્રો નવોદયમાં જેમ 6 થી 12 તમને ફ્રીમાં એજ્યુકેશન હોસ્ટેલ મળે છે, એ જ રીતે તમને અહીંયા જિલ્લા વાઇઝ જ્ઞાન શક્તિ સ્કૂલમાં નવોદયની જેવી જ ફેસિલિટી મળે છે। એટલે કે સીઈટી એટલે બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે નવોદયની કમ્પેરમાં। નવોદય એ સીબીએસસી એફિલિએટ સ્કૂલ છે, એટલે કે સીબીએસસી હેઠળનો અભ્યાસક્રમ નવોદયમાં ચાલતો હોય છે। બાલાછડી સૈનિક સ્કૂલમાં આ બધી જ સીબીએસસી એફિલિએટ સ્કૂલ છે। તો સિમિલરલી આ જે જ્ઞાન શક્તિ સ્કૂલ છે એ અત્યારે હાલમાં ગુજરાત સરકારની સ્કૂલ ગણાય છે। તો જ્ઞાન શક્તિ સ્કૂલ એ નવોદયની સિમિલર સ્કૂલ છે। ભલે નવી યોજના છે, 2 વર્ષથી જ્ઞાન શક્તિ અમલમાં છે, નવોદય ઘણા વર્ષોથી એટલે કે 1988થી કાર્યરત છે, તો કમ્પેરમાં સીઈટી હજી 2 વર્ષથી કાર્યરત છે। તો સીઈટી એટલે બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે તમારા બાળકને। અને તમે જો એમ પણ વિચારી શકો કે તમારો બાળક અત્યારે ધોરણ 6માં એડમિશન લેશે, તો એની સાથે જે અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓ છે એ તમારા જિલ્લામાંથી ટોપમાં ટોપ વિદ્યાર્થીઓ છે, એટલે કે સૌથી શરૂઆતમાં જે મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓ છે એની જ ખાલી પસંદગી થઈ હશે, એટલે કે 120માંથી 80, 70 કે 60 ઉપર મેળવેલા જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એ જ સીઈટીમાં એડમિશન લેવાના છે। તો વિદ્યાર્થીને સીઈટીની આ જ્ઞાન શક્તિ સ્કૂલમાં વાતાવરણ પણ સારું મળશે, એટલે કે બધા જ વિદ્યાર્થીઓ એની કમ્પેરમાં એની લેવલના જ બધા વિદ્યાર્થીઓ ત્યાં
અભ્યાસ કરશે. એટલે કે તમે એમ પણ વિચારી શકો જ્ઞાનશક્તિ સ્કૂલ બેસ્ટમાં બેસ્ટ નવોદયની જેવી જ આ સીઈટી જ્ઞાનશક્તિ જ્ઞાન રેસિડેન્સ સ્કૂલ આ બધી જ જે 4 સ્કૂલ અલગ અલગ છે સીઈટી મળવાપાત્ર એ બધી જ સ્કૂલ નવોદયની સિમિલરલી સ્કૂલ છે. એટલે કે એડમિશન મળે તો વિદ્યાર્થીઓ તથા વાલીઓ 6 થી 12 સુધી સીઈટી ઓપ્શન તમે ભૂલતા નહીં, એડમિશન લઈ લેજો સીઈટીમાં. હવે કદાચ કોઈ વાલીને એવો પણ પ્રશ્ન થતો હોય કે સીઈટીમાં અમે એડમિશન લેશું અને પછી અમારે અમુક ટાઈમ પછી માનો કે સીઈટીમાંથી નામ રદ થઈ અને અમે બીજી સ્કૂલમાં આવી શકીએ. તો હા, માનો કે ધોરણ 6માં તમે એડમિશન લીધું, ધોરણ 6 પછી તમને એવું લાગ્યું કે હવે મારે સીઈટીમાં અભ્યાસ કરાવવો નથી, તો તમે તમારી રીતે એવું કમ્પલસરી નથી કે 12મા સુધી જ તમારે અભ્યાસ કરો. તમે વચ્ચેથી 6, 7, 8 કોઈ પણ સ્ટાન્ડર્ડમાંથી એટલે કે કોઈ પણ ધોરણમાંથી તમે ત્યાં નામ કમી થઈ અને તમે બીજી સ્કૂલમાં એડમિશન લઈ શકો. અને ઉપરાંત તમે અત્યારથી જ તમારી પાસે એ પણ ઓપ્શન છે કે જો તમે ગવર્મેન્ટ અથવા તો આરટીઈમાં ભણતા હોય તો તમે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરાવી શકો છો અને સ્કોલરશિપ મેળવી શકો છો. તો આ પણ તમારી માટે જ્ઞાન સેતુનો ઓપ્શન પણ અત્યારે બેસ્ટમાં બેસ્ટ છે. અત્યારે તમારે સારા માર્ક્સ છે તો તમે એક જ વિચાર રાખો, અત્યારે જે સ્કૂલમાં 5મું ભણેલો છો એ જ સ્કૂલમાં આગળ કન્ટિન્યુ રાખો. ઓછા માર્ક હોય ને તમારે સ્કૂલ બદલવી હોય તો તમે આ વિચારી શકો છો, પણ જેને સારા માર્ક્સ છે તે અત્યારે જૂની સ્કૂલમાં જ આગળ કન્ટિન્યુ કરે. એટલે કે જો તમે હાલમાં બીજી સ્કૂલમાં એડમિશન લ્યો છો કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં અને ત્યાં ફી ભરો છો તો ખાસ ત્યાં તમારે પહેલાં ચોખવટ કરી, અને જો સરકારી સ્કૂલમાં તમે એડમિશન લેતા હોય તો કોઈ પ્રશ્ન જ નથી. વાલી તથા વિદ્યાર્થી મિત્રો જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે તેને મારી એક જ ભલામણ છે, અત્યારે જૂની સ્કૂલમાં તમે કન્ટિન્યુ રાખો. જો તમારે સીઈટીમાં સારા માર્ક્સ છે તો તમે જૂની સ્કૂલ કન્ટિન્યુ રાખો. થોડાક દિવસમાં આ મેરિટ આવી જશે અને આગળ તમને ખ્યાલ આવી જશે કે જ્ઞાનશક્તિ સ્કૂલમાં કેટલા સુધીમાં મેરિટ અહીંયા રહે છે. તો ઘણા વાલીઓનો પ્રશ્ન એમ પણ હતો કે અમે આરટીઈમાં છીએ તો અમને જ્ઞાન સેતુ સ્કોલરશિપ મળશે. તો હા, જે વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં ભણેલા છે, આરટી અંતર્ગત કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે તો તેમને શિષ્યવૃત્તિનો લાભ મળશે. પ્રાઇવેટ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને જે આરટી અંતર્ગત નથી તે જ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી. બાકી તમામ વિદ્યાર્થીઓ જે સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ અથવા તો આરટી અંતર્ગત કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે તો તેને શિષ્યવૃત્તિ જ્ઞાન સેતુ હેઠળ મળવાપાત્ર છે. એટલે કે હવે પછી તમે 6 થી 12 કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં તમે શિષ્યવૃત્તિથી ભણી શકો છો. તમારે કોઈ પણ ફી અહીંયા ભરવાપાત્ર રહેશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમારી જૂની સ્કૂલને કન્ટિન્યુ રાખજો, નવી સ્કૂલ બદલતા નહીં. જો સારા માર્ક્સ છે તો આ જ એક વિચાર રાખી થોડાક દિવસ રાહ જુઓ, રિઝલ્ટનું મેરિટ આવી જશે. આ મેરિટમાં તમને બધું જ ક્લિયર થઈ જશે, કેટલી સ્કૂલ છે, આ જ્ઞાનશક્તિ જ્ઞાન સેતુ અને આગળ વધારે જે ટ્રાઇબલ સ્કૂલ છે, પછી રક્ષાશક્તિ સ્કૂલ છે, મોડેલ સ્કૂલ છે, આ બધું જ જે તમને અત્યારે કન્ફ્યુઝન છે મેરિટ આવશે અને થોડાક જ દિવસમાં આ બધી સ્કૂલ જાહેર થશે. સરકાર આ પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોગ્રામમાં આ બધી સ્કૂલ ચલાવતી હોય છે, એટલે કોઈ પણ સ્કૂલ આપી શકે છે. ઘણા વાલીઓને એમ પણ પ્રશ્ન છે કે આ બધી સ્કૂલ કેટલી ક્યાં આવેલી છે, પણ હજી કાંઈ ક્લિયર નથી અમને ખબર પડતી. તો જ્ઞાનશક્તિ સ્કૂલ તમારા જિલ્લાના વડોમથકમાં આવેલી હશે. મોડેલ સ્કૂલ બધા જ તાલુકા જે ગુજરાતના છે તે બધા જ તાલુકામાં મોડેલ સ્કૂલ આવેલી છે. આ હું નથી કહેતો, આ સરકાર દ્વારા જણાવેલી માહિતી છે. એટલે કે સરકારના કહેવા પ્રમાણે જ્ઞાનશક્તિ રેસિડેન્સ સ્કૂલ જિલ્લાના વડોમથકમાં હશે, પછી મોડેલ સ્કૂલ બધા જ તાલુકામાં હશે અને રક્ષાશક્તિ સ્કૂલ 10 અત્યારે દર્શાવેલી છે, જેમાંથી ભુજમાં પણ છે, ગાંધીનગરમાં પણ છે અને આ રીતે મહેસાણા અલગ અલગ તમને અત્યારે 2 થી 3 અત્યારે આપને ખબર છે. વધારે જે સ્કૂલની જાહેર થશે એ ટૂંક સમયમાં જાહેર થઈ જશે. એટલે કે 10 સ્કૂલ પણ તમને ટૂંક સમયમાં ખ્યાલ આવી જશે કે રક્ષાશક્તિમાં 10 સ્કૂલમાં 2 છોકરીઓની અને 8 છોકરાની આ 10 સ્કૂલ ક્યાં આવેલી છે એ ટૂંક સમયમાં. અને ટ્રાઇબલ સ્કૂલ છે એ ટ્રાઇબલ જે જિલ્લાઓ આવેલા છે, એટલે કે આદિજાતિ વિસ્તારના જે પણ જિલ્લાઓ છે તે બધા જ જિલ્લામાં ટ્રાઇબલ સ્કૂલ પણ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીના સરકારના જણાવ્યા પ્રમાણે આ બધી માહિતી ઓફિશિયલ ગવર્મેન્ટે બહાર પાડેલી છે. હવે નવી અપડેટ આવશે ત્યારે નવી અપડેટ સાથે નવો વિડીયો લઈને આવશું. તો સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધનાના મેરિટની બધા જ રાહ જોઈને બેઠા છે. તો વિદ્યાર્થી મિત્રો તથા વાલી અત્યારે તમારે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી, ટૂંક સમયમાં જાહેર થશે. પણ જ્ઞાન સાધનાવાળા જે વિદ્યાર્થીઓ છે તેને તો સ્કોલરશિપ મળવાની છે, એટલે તે અત્યારે કોઈ પણ સ્કૂલમાં કન્ટિન્યુ કરી શકે છે. વાત રહી ખાલી અહીંયા સીઈટીની, તો અત્યારે કદાચ તમારે સ્કૂલ બદલવી હોય તો સ્કૂલ બદલો એ પહેલાં તમે સ્કૂલના જે પણ પ્રિન્સિપાલ હોય તેને પણ ક્લિયર કરી દેજો. સારા માર્ક્સ છે, આગળ જતાં અમને જ્ઞાનશક્તિ મળે તો અમે અહીંયા નામ કમી કરી અને
જ્ઞાનશક્તિમાં પણ એડમિશન લેશું. તો આ જો તમે અત્યારથી ક્લિયર કરેલું હશે તો આગળ તમને ફ્યુચરમાં પણ પ્રોબ્લેમ નહીં થાય. અને જો તમે સરકારી સ્કૂલમાં ભણો છો અને તમારે જે આમાં આગળ ભણવું છે તો તમારા માટે કોઈ પણ ઇશ્યુ નથી. અત્યારે ટૂંક સમયમાં રિઝલ્ટની અપડેટ આવશે. જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે તમને તરત જ તમને આ આપણી ચેનલ એમ્બિશન એક્ઝામમાં તમને તરત જ એની માહિતી મળી જશે. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી તો મને વોટ્સએપમાં પર્સનલી પણ મેસેજ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો તથા વાલીઓ, હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ ત્યાં સુધી જો તમે ચેનલમાં નવા છો તો આ બધી જ અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને એક લાઇક કરી દેજો અને હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.